નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સામાજિક વિજ્ઞાનનો 20મો પાઠ ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો ભણી રહ્યા છીએ, જેમાં આગળના ભાગમાં આપણે અનુસૂચિત જાતિ અને જનજાતિ એના માટેની વિશેષ જે જોગવાઈઓ કરવામાં આવી હતી તે, એ ઉપરાંત આતંકવાદ, બળવાખોરી, નક્સલવાદ એના વિશે ભણી ગયા. હવે આગળ જોઈએ કાશ્મીરમાં આતંકવાદ, અને આજે આપણે આ પાઠના પ્રશ્ન જવાબની પણ ચર્ચા કરશું લેખિત સ્વરૂપમાં, અને એ મેં સાઇટ ઉપર મૂકી દીધેલા છે. આ સાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો કાશ્મીરમાં આતંકવાદ, 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત સ્વતંત્ર થયું એ આપણને ખબર છે, આપણને આઝાદી મળી. ભારત અને પાકિસ્તાન બે અલગ રાષ્ટ્રો બન્યા. જ્યારે આપણે આઝાદી મળી ત્યારે ભારતના બે ભાગ થઈ ગયા, એક ભાગ ભારત અને બીજું ભાગ પાકિસ્તાન બન્યું. આઝાદી બાદ પાકિસ્તાને કાશ્મીરના કેટલાક ભાગ ઉપર પોતાનો કબજો જમાવી રાખ્યો હતો, કારણ કે જ્યારે આપણને આઝાદી મળી ત્યારે દેશી જે રાજ્યો હતા એ રાજ્યોને ભારત સાથે જોડાવાનું કીધું હતું. એમાં જુનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર જોડાયા ન હતા. એના વિશે આપણે 9મા ધોરણમાં શીખી ગયા છીએ. તો કાશ્મીર જે રાજ્ય જોડાયું ન હતું એટલે પાકિસ્તાને એના ઉપર હુમલો કર્યો હતો, અને કાશ્મીરના જે રાજા હરિસિંહ હતા એમને ભારત સાથે ત્યારે સંધિ કરી અને આપણી સાથે જોડાયું. ત્યારે એને કેટલોક ભાગ પોતાના કબજામાં જમાવી દીધો હતો કે કબજામાં લઈ લીધો હતો. જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હોવા છતાં પાકિસ્તાન અવારનવાર તે મેળવવા પ્રયત્ન કરે છે. આપણું અભિન્ન એટલે કે આપણાથી જુદું ન પડી શકે એવું અંગ છે કાશ્મીર, છતાં પણ પાકિસ્તાન એને લેવા માટે પ્રયત્ન કરે છે. વારે વારે કંઈક ને કંઈક દખલગીરી પણ કરે છે, અને આ માટે તેને યુદ્ધ પણ કર્યા છે. ઘણા બધા યુદ્ધ થઈ ગયા. આપણે 1965, ત્યાર પછી 71, 1999 આવા આપણે યુદ્ધ થઈ ગયેલા છે, અને દરેક યુદ્ધમાં આપણા સૈનિકોએ પાકિસ્તાનને નાલેશીજનક પરાજય પણ આપેલ છે. નાલેશીજનકનો મતલબ છે કે શરમજનક પરાજય આપ્યો છે. આપણે એ લોકોને ખૂબ જ વધુ પ્રમાણમાં આપણે હાર આપેલી છે, એટલે દર વખતે એ હારી જ ગયું છે આપણાથી. ઈસવીસન 1988 પછી કાશ્મીરમાં આતંકવાદ વધી ગયો છે, કારણ કે એને લાગ્યું કે યુદ્ધથી આપણે કાશ્મીર મેળવી શકીએ એમ નથી, એટલે એને બીજી ચાલ ચલી એ હતી કે એમાં ઘૂસણખોરી કરી અને આતંકવાદ ઊભો કરવો, લોકોને હેરાન પરેશાન કરવા, અપહરણ, હત્યા, બોમ્બ વિસ્ફોટ વગેરે પ્રવૃત્તિ દ્વારા આતંકવાદીઓ ભય ફેલાવી પોતાનો સ્વાર્થ સાધવા માગે છે. આપણે આગળના ભાગમાં પણ વાત કરી હતી કે આતંકવાદીઓનો કોઈ બીજો વિચાર હોતો નથી, માત્ર ભય ફેલાવી પોતાનો જે સ્વાર્થ છે, પોતાનો જે લાભ છે એ પ્રાપ્ત કરવા માંગે છે. અને તેના પરિણામે કાશ્મીરમાં અનેક પંડિત કુટુંબોએ ના છૂટકે વતન છોડીને સ્થળાંતર કરવું પડ્યું છે. ખરેખર કાશ્મીરના મૂળ વતની જે હતા એ કાશ્મીરી પંડિત હતા, એમને છોડવું પડ્યું એને કારણે, આતંકવાદને કારણે, અને બીજી જગ્યાએ રહેવા જવું પડ્યું. આવા હજારો કુટુંબો શરણાર્થીઓ તરીકે કાશ્મીર બહાર જીવી રહ્યા છે. શરણાર્થી એટલે જ્યાં શરણ લીધું હોય, આશ્રય લીધો હોય એવી જગ્યા. આવા કેટલાય કુટુંબો છે કે જેને બીજા રાજ્યોમાં સહારો, મદદ, શરણ લઈ અને એ લોકો જીવી રહ્યા છે. કાશ્મીરની બહાર પોતાની સંપત્તિ છોડીને એને ભાગવું પડ્યું હતું ત્યાંથી. કાશ્મીરના આતંકવાદને સીમા પારથી સતત સહાય મળતી રહે છે. સીમા પારનો મતલબ આપણને ખબર છે કે ક્યાંથી એને મદદ મળે છે. આતંકવાદીઓને, આતંકવાદને કેવી રીતે ટ્રેનિંગ આપવામાં આવે છે, કેવી રીતે એને મોકલવામાં આવે છે. આતંકવાદીઓનો આશય એટલે કે હેતુ એટલે કે ધ્યેય ભારતમાં ભય અને અસ્થિરતા ઊભી કરવાનો છે. એક તો બધામાં ડર ફેલાવવાનો છે, અને અસ્થિરતા, આપણી જે રાજકીય શાસન છે એને ખતમ કરી નાખવાનો એનો ઈરાદો છે. આતંકવાદી પ્રવૃત્તિઓને બંધ કરવા ભારત મક્કમતાપૂર્વક અને મજબૂત રીતે પ્રયત્નો કરી રહ્યું છે. આપણે મક્કમ બની, દ્રઢ બની અને મજબૂતીથી એનો સામનો કરી રહ્યા છીએ, દૂર કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ આતંકવાદને. ભારત માત્ર ભારતમાં થતા આતંકવાદનો વિરોધ કરે છે એવું નથી. કોઈ પણ સ્થાને, કોઈ પણ રીતે અને કોઈ પણ સમયે થતા આતંકવાદનો વિરોધ કરે છે. આપણે ભારતમાં જ આતંકવાદી હુમલો થાય કે આતંકવાદી કોઈ પ્રવૃત્તિ હોય તો એનો જ વિરોધ કરીએ છીએ એવું નથી. અમેરિકામાં જ્યારે ટ્વિન ટાવર પાડી નાખવામાં આવ્યું હતું આતંકવાદીઓ દ્વારા, ત્યારે પણ આપણે વિરોધ કરેલો. કોઈ પણ દેશમાં કોઈ પણ સમયે
આવો આતંકવાદી પ્રવૃત્તિ થતી હોય તો એનો આપણે વિરોધ કરીએ છીએ. આ આતંકવાદનો સફાયો થાય તે હેતુથી ભારતના અનેક સૈનિકોએ શહીદી વહોરી છે. આપણે ખબર છે, થોડા દિવસે આપણે સાંભળીએ છીએ કે કાશ્મીરમાં આપણા જવાનો છે એ શહીદ થાય છે આતંકવાદીઓ દ્વારા, એમની પ્રવૃત્તિઓ દ્વારા. તો એ આતંકવાદનો સફાયો કરવા માટે ઘણા બધા સૈનિકોએ પોતાનું જીવનું બલિદાન આપી દીધું છે. હવે આતંકવાદની સામાજિક અસર, મતલબ કે આતંકવાદ છે એની સમાજ ઉપર શું અસર થાય, તો આતંકવાદ સમાજને વિઘટન તરફ દોરી જાય છે, કારણ કે સમાજના ભાગલા પડી જાય છે, સમાજમાં બે ભાગ પડી જાય છે, એક આતંકવાદ તરફના અને એક આતંકવાદ વિરોધી. અને આનાથી આપણા દેશને મોટું નુકસાન થાય છે. આતંકવાદીઓ ભય, લૂંટફાટ, હિંસા જેવી પ્રવૃત્તિ કરી લોકોમાં સંદેહ એટલે કે શંકા. આપણે ખાસ યાદ રાખજો કે અમુક લોકો પ્રત્યે આપણે શંકા જાગે છે કે આ પણ એવી પ્રવૃત્તિમાં જોડાયેલા તો નથી ને, તો લોકોમાં સંદેહ ઉત્પન્ન થાય અને ભય પણ ઉત્પન્ન કરે છે, કારણ કે એને કારણે ડર પણ પેદા થાય છે. એક સમય આપણા ભારતમાં એવો પણ હતો કે અમુક સમયના અંતરે જુદા જુદા શહેરોમાં બોમ્બ વિસ્ફોટ પણ થયેલા. તો ત્યારે એ ભય રહેતો હતો કે ક્યાં બોમ્બ વિસ્ફોટ થશે અને ક્યાં નહીં થાય. બહાર નીકળવું પણ મુશ્કેલ બનતું હતું. નાના બાળકોથી લઈ વૃદ્ધો પર આ ભયની અસર થાય છે, કારણ કે બાળકો ડરે. બાળકોથી માંડી ટોટલી વૃદ્ધ સુધીના કોઈ પણ સ્ત્રી પુરુષ હોય, યુવાનો હોય, બધાને ભયની અસર જણાય છે. આતંકવાદ પીડિત પ્રદેશમાં વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રતિકૂળ અસર પહોંચે છે. જે પ્રદેશમાં સૌથી વધુ આતંકવાદ વિસ્તરેલો હોય, વ્યાપક થયેલો હોય, ફેલાયેલો હોય, ત્યાં જે વિદ્યાર્થીઓ ભણતા હોય એ ભણી શકતા નથી, સ્કૂલો બંધ કરી દેવામાં આવે છે, એટલે એના શિક્ષણને પણ પ્રતિકૂળ અસર થાય છે, ખરાબ અસર થાય છે. આતંકવાદના પરિણામે સમાજના લોકોનો એકબીજા પરનો વિશ્વાસ ઘટતો જાય છે. મેં પહેલાં પણ કીધું કે આપણે દરેક વ્યક્તિને શંકાની નજરે જોઈએ છીએ કે આ આતંકવાદને એટલે કે સમર્થન આપે એવો તો નથી ને, અથવા આતંકવાદી તો નથી ને, અહીંયા કોઈ ઘૂસી ગયું હોય. પરસ્પર ભાઈચારાની ભાવના પણ આનાથી ઓછી થતી જાય છે, કારણ કે દરેક વ્યક્તિ એકબીજાને શંકાની નજરે જુએ છે. ઘણીવાર સાંપ્રદાયિક ઝઘડાઓ ઊભા થાય છે, સંપ્રદાય વચ્ચે, ધર્મ વચ્ચે ઝઘડાઓ ઉત્પન્ન થાય છે, અને તેના પરિણામે સમાજ વ્યવસ્થા છિન્ન ભિન્ન બને છે. છિન્ન ભિન્ન બનવું એટલે ખતમ થઈ જવી, તૂટી જવી. આખી સમાજ વ્યવસ્થા ખોરવાઈ જાય છે, તૂટી જાય છે. સમાજમાં અવ્યવસ્થા અને અશાંતિ ઉત્પન્ન થાય છે. આપણે જેને અંધાધૂંધી કહી શકીએ અવ્યવસ્થા એટલે, અને અશાંતિ ઉત્પન્ન થાય છે. સમાજની અંદર અવ્યવસ્થા, અંધાધૂંધી છવાઈ જાય. કોઈ પણ વ્યવસ્થા વ્યવસ્થિત રહેતી નથી. આડેધડ અંધાધૂંધી ફેલાયેલી રહે છે. શંકા અને કુશંકાઓ થાય છે. શાંતિ ક્યાંય રહેતી નથી. બહાર જવાથી પણ આપણને ડર ઉત્પન્ન થઈ જાય છે. આતંકવાદ પ્રભાવિત ક્ષેત્રમાં લોકો સામાજિક ઉત્સવો ઉત્સાહથી ઉજવી શકતા નથી, કારણ કે ઉત્સવો ઉજવવામાં પણ એમને ડર લાગતો હોય છે કે ક્યાંય આતંકવાદી હુમલો ન થઈ જાય, કે બોમ્બ મૂકેલા ન હોય. એટલે એ પોતાના ઉત્સવો કે તહેવારો પણ ઉત્સાહથી, ખુશીથી, આનંદથી માણી શકતા નથી, ઉજવી શકતા નથી. આને પરિણામે લોકોને જોડતા આંતર વ્યવહારો ખોરવાઈ જાય, કારણ કે ઉત્સવોથી બધા એકબીજાની નજીક આવે છે. પણ આવી પ્રવૃત્તિને કારણે ઉત્સવો ઉજવાય નહીં, માટે એકબીજા સાથેનો વ્યવહાર છે, સહિષ્ણુતા છે, પરસ્પર હળીમળીને રહેવાની જે ભાવના છે એ ખોરવાઈ જાય છે. હવે આતંકવાદની આર્થિક અસરો. હવે પૈસાકીય બાબત ઉપર, ધંધા રોજગાર ઉપર આની શું અસર થાય એ જોઈએ. આતંકવાદના પરિણામે વેપાર ઉદ્યોગના વિકાસ માટે પ્રોત્સાહક વાતાવરણ નિર્માણ પામતું નથી. આપણે ખબર છે આતંકવાદને કારણે, કારણ કે વેપાર ઉદ્યોગ થઈ જ ન શકે. ત્યાં વારે વારે બોમ્બ વિસ્ફોટ થતા હોય, હત્યા થતી હોય, લૂંટફાટ થતી હોય, કરફ્યુ લાગતી હોય, તો એને કારણે ત્યાં જે પ્રોત્સાહક વાતાવરણ મળવું જોઈએ, પ્રોત્સાહન મળવું જોઈએ, ધંધા ઉદ્યોગનો વિકાસ થવો જોઈએ, એ વિકાસ થઈ શકતો નથી. જે તે પ્રદેશનો વેપાર ઉદ્યોગનો વિકાસ અટકી જાય છે આને કારણે, કારણ કે ત્યાં વેપાર કોઈ કરે જ નહીં. પછી વેપાર ઉદ્યોગને માઠી અસર થતાં લોકોને અન્ય પ્રદેશમાં વેપાર રોજગાર કરવા સ્થળાંતર કરવું પડે છે, કારણ કે ત્યાં વેપાર ઉદ્યોગ ચાલુ ન રહી શકે, માટે વેપાર ધંધા રોજગાર કરવા માટે બીજા પ્રદેશમાં જવું પડે, એટલે કે એને સ્થળાંતર કરવું પડે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે છે. કેટલાક આતંકવાદી સંગઠનો મૂડીપતિ એટલે કે પૈસાદાર લોકો, ધનવાન લોકો, ઉદ્યોગપતિ હોય, કર્મચારી કોઈ હોય સરકારના, વેપારીઓ હોય, એની પાસેથી ભય બતાવીને નાણાં પડાવે છે.
અપહરણ કરવાનો ભય હોય, બીજો મારવાનો ભય હોય, એવી રીતે એની પાસેથી પૈસા પડાવે છે, પૈસા લે છે. આતંકવાદીઓ માદક દ્રવ્યોની હેરાફેરી, માદક એટલે નશીલા દ્રવ્યો, નશાકારક દ્રવ્યોની હેરાફેરી કરે, કાળા નાણાં વગેરે અસામાજિક કાર્યો કરે છે. ઘણીવાર આપણે ખબર છે ડુપ્લિકેટ નોટો છાપીને પણ એ આપણા દેશની અંદર ઘુસાડતા હોય છે. કાળા નાણાં એટલે જે ટેક્સ ભર્યા વગરના નાણાં હોય એનો ઉપયોગ કરે છે અને આવા નાણાં અહીંયા આપે છે એના જે આતંકવાદીઓ હોય, આતંકવાદી સંગઠનો હોય તેને. તો એનાથી આપણા દેશને નુકસાન પહોંચે છે, કારણ કે આપણી પેઢી નશીલા દ્રવ્યો લઈને ખતમ થઈ જાય છે. આવા કાળા નાણાંઓનો, ડુપ્લિકેટ નોટોનો ઉપયોગ કરીને પણ આપણને નુકસાન પહોંચાડે છે. તેથી દેશમાં સામાજિક અને આર્થિક સમસ્યા ઉત્પન્ન થાય, સમાજમાં પણ થાય, કારણ કે માદક દ્રવ્યોની હેરાફેરીથી સમાજ નષ્ટ થઈ જાય, ખતમ થઈ જાય, અને આર્થિક રીતે પણ કાળા નાણાંથી આપણી આર્થિક સ્થિતિ પણ જોખમાય છે. આતંકવાદીઓ રેલવે, રેડિયો સ્ટેશનો, રસ્તા, પુલો, સરકારી ઇમારતો કે મિલકતો વગેરેને નુકસાન પહોંચાડે છે. ઘણીવાર એને ઉડાવી દેવામાં આવે, બોમ્બ વિસ્ફોટ કરવામાં આવે તો એને કારણે પણ નુકસાન પહોંચે છે. તેથી આ મિલકતોના પુનઃસ્થાપન માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. ફરીથી રેલવે બનાવવું, તેના પાટાઓની વ્યવસ્થા કરવી, રેડિયો સ્ટેશનો સ્થાપવા, રસ્તા બનાવવા, પુલો બનાવવા, સરકારી મિલકતો ઊભી કરવી, એના માટે પાછા પૈસા જોઈએ છે અને કરોડો રૂપિયા આપણા એમાં બગડે છે. જો એ નુકસાન ન પહોંચાડે તો એટલા રૂપિયા આપણે બીજી કોઈ યોજનાઓમાં રોકી શકીએ જેથી લોકોનો વિકાસ થઈ શકે. સરકારને સલામતી અને સુરક્ષા માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે એમાં પણ થાય, કારણ કે આપણે ખબર છે કાશ્મીરની અંદર આપણે લશ્કર રાખેલું છે સલામતી અને સુરક્ષા માટે, તો એના માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. તેથી સમાજ ઉપયોગી વિકાસ કાર્યો ઓછા થાય. મેં પહેલા જ કીધું કે જો આ માની લો કે ભારત પાકિસ્તાન કે આતંકવાદનો આ કોઈ પ્રશ્ન જ ન હોત તો આપણે એટલા સૈનિકો કે આટલા સિક્યોરિટી રાખવી ન પડત અને આપણા પૈસા બચત, એ પૈસા લોકોના કલ્યાણ માટે ઉપયોગમાં આપણે લઈ શકત, જેથી વિકાસ કાર્ય થઈ શકત, નવા રોડ, રસ્તા, ડેમ, ખેતીવાડીનો વિકાસ, આ બધું કરી શકત આપણે. પણ એ થઈ શકતું નથી. એની જગ્યાએ આપણે હથિયારોને એની પાછળ, સૈનિકો પાછળને આપણે વધારે ખર્ચ કરવું પડે છે. ત્યાં એની સુરક્ષા માટે, ખરેખર એને સુરક્ષા માટે આપણે આખું લશ્કર રાખેલું છે. આતંકવાદના પરિણામે રાજ્યના અને રાષ્ટ્રના પરિવહન ઉદ્યોગ, કારણ કે વાહન વ્યવહાર ખોરવાઈ જાય આને કારણે, વારે વારે હુમલા થવાથી પર્યટન ઉદ્યોગને આર્થિક નુકસાન સહન કરવું પડે. પછી એ વિસ્તારમાં કોઈ ફરવા ન જાય, કારણ કે એ વિસ્તાર ભયજનક થઈ જાય, ત્યાં ભય કાયમ લાગવા માંડે, એટલે ત્યાં ફરવા જવાનું પ્રમાણ આપોઆપ ઓછું થઈ જાય. તો પર્યટન ઉદ્યોગ કે જે હરવા ફરવા માટેના સ્થળો છે એનો વિકાસ પણ અટકી જાય અને આર્થિક નુકસાન સહન કરવું પડે. ત્યાં રહેતા લોકોને રોજગારી મળતી બંધ થઈ જાય. આમ આતંકવાદ સામાજિક, આર્થિક રીતે નુકસાનકારક છે. બંને રીતે સમાજને પણ નુકસાન કરે છે, પૈસાકીય રીતે વેપાર ધંધા ઉદ્યોગોને પણ નુકસાન કરે છે. તેથી આ સમસ્યાનું નિરાકરણ લાવવું આવશ્યક છે અને આપણા એક માટે આ સમસ્યા નથી, આ ઘણા બધા દેશોની સમસ્યા છે. માટે બધાએ હળી મળીને ભેગા થઈને આ સમસ્યાનો સામનો કરવો પડશે. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્ન જવાબ ડાયરેક્ટ સાઇટ ઉપર જોઈને જોઈ લઈએ. તો અહીંયા આપણે પ્રશ્ન જવાબ છે એ મૂકી દીધા છે. માટે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 20 પ્રશ્ન જવાબ. તો અહીંયા 20મો પાઠ આપણો છે ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો. એ ઉપરાંત આપણે ગુજરાતીના પાઠોના પ્રશ્ન જવાબ પણ છે, નિબંધ પણ મૂક્યો છે. એ ઉપરાંત આપણે અર્થ વિસ્તાર પણ મૂકેલા છે. ઇંગ્લિશ ગ્રામરના ટોપિક પણ કાર્ડ છે, એટલે કે ટેન્સ, એક્ટિવ પેસિવ, આર્ટિકલ, એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, એ પણ ત્યાં મૂકેલા છે. વિજ્ઞાનના પ્રશ્ન જવાબ પણ આપણે મૂકેલા છે. સમાજના અન્ય પાઠોના પણ છે, 8મા ધોરણના ગુજરાતીના પણ છે, તો તમે એ જોઈ શકશો. હવે આપણે સ્વાધ્યાયની વાત કરીએ તો સૌથી પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો. જે મોટા પ્રશ્નો આપણા હોય છે તે. તો એના માટે આખી સાઇટ જોવા માટે આપણે રીડ મોર કરવું પડશે. તો આપણે રીડ મોર કરીને આગળ જોઈ લઈએ. સવિસ્તરમાં આપણો પહેલો પ્રશ્ન છે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ માટે બંધારણીય જોગવાઈઓનો પરિચય આપો. એમાં ખાસ બંધારણીય જોગવાઈ જે છે તે અને સામાન્ય બંધારણ જોગવાઈ છે તે બંનેનો આપણે
વાત કરવાની છે તો એનો જવાબ છે બંને માટે છે. અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના વિકાસ તથા કલ્યાણ માટે બંધારણમાં નીચે પ્રમાણે જોગવાઈઓ કરવામાં આવી છે. તમે જ્યારે પણ પ્રશ્ન લખો ત્યારે આ રીતના હેડિંગ લખવા જરૂરી છે, જેથી તમારી ઇમ્પ્રેશન સારી પડે અને સારા માર્ક તમે લઈ આવી શકો. એટલે આ રીતે લખવો. પછી મુદ્દા વાઇઝ લખવાના છે, આપણે મુદ્દાઓ બનાવવાના છે. પેરેગ્રાફની જેમ બને ત્યાં સુધી વિજ્ઞાન અને સમાજમાં તો નહીં જ લખતા. તો પહેલો પોઈન્ટ છે બંધારણના આર્ટિકલ 15 પ્રમાણે ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાન કે તેમની કોઈ પણ બાબતોને કારણે ભેદભાવ કરવા પર પ્રતિબંધ મૂકે છે. આપણે બાબત સમજી ગયા છીએ. પ્રશ્ન જવાબ ખાલી જોઈ લઈએ. વધુમાં આ કલમ દ્વારા, આર્ટિકલ એટલે કલમ, આ ખાસ યાદ રાખજો, આર્ટિકલ 15 એટલે કલમ 15, એના દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ નાગરિક આ બાબતો હેઠળ ક દુકાન, જાહેર રેસ્ટોરાં, હોટલ, જાહેર મનોરંજનના સ્થળોમાં પ્રવેશ મેળવવા અંગે આપણે જોયું હતું કે એમાં રોકી શકાય નહીં. ખ કુવા, તળાવ, સ્નાન માટેના ઘાટ, રસ્તાઓ સર્વાંગ અથવા અંશતઃ રાજ્ય તરફથી નિભાવાતા અથવા જાહેર જનતાના ઉપયોગ માટે અર્પણ કરાયેલા સ્થાનોના ઉપયોગ અંગે કોઈ પણ નાગરિક પર કોઈ પણ પ્રકારની ગેરલાયકાત, જવાબદારી, નિયંત્રણ અથવા શરતો લાદી શકાય નહીં. મતલબ કે એને આવી જગ્યાએ પ્રવેશતા રોકી શકો નહીં તમે. આર્ટિકલ 29 પ્રમાણે ભારતના પ્રદેશમાં અથવા તેના કોઈ પણ ભાગમાં વસતા કોઈ પણ નાગરિકો જો કોઈ વિશિષ્ટ ભાષા, લિપિ કે પોતાની કહી શકાય તેવી સંસ્કૃતિ ધરાવતા હશે તો તેને સાચવવાનો એમને અધિકાર રહેશે અને કેવળ ધર્મ, જ્ઞાતિ, ભાષા કે તેમાંના કોઈ પણના આધારે રાજ્ય તરફથી નિભાવાતી અથવા તો નાણાકીય સહાયથી ચાલતી શિક્ષણની કોઈ પણ સંસ્થામાં કોઈ પણ નાગરિકને પ્રવેશ મેળવતા અટકાવી શકાશે નહીં અથવા અટકાવી શકાય નહીં. કલમ 46 અનુસાર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કેળવણી વિષયક એટલે કે શિક્ષણને લગતા અને આર્થિક લાભો જળવાય, ધંધા, ઉદ્યોગ, રોજગારને લગતા લાભોની વાત છે તે માટે રાજ્ય ખાસ કાળજી લેશે અને સામાજિક અન્યાય અને કોઈ પણ પ્રકારના શોષણ સામે તેમનું રક્ષણ કરશે. આર્ટિકલ 16 પેટા વિભાગ 4 પ્રમાણે રાજ્ય હસ્તકની નોકરીઓમાં અમુક વર્ગનું પ્રતિનિધિત્વ જળવાયું નથી એમ રાજ્યને લાગે તો તેમના માટે જગ્યાઓ અને અથવા તો નિમણૂકો અનામત રાખવાની જોગવાઈ કરવાનો રાજ્યને અધિકાર છે. એને એમ લાગે કે અમુક વર્ગના, અમુક જાતિઓના લોકોનું પ્રમાણ નોકરીઓમાં ઓછું છે તો એના માટે એ અમુક બેઠકો અલગ રાખી શકે છે અનામત, અને એ એમના દ્વારા જ ભરી શકાય. આર્ટિકલ 330, 332, 334 પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે રાજ્યની વિધાનસભા તેમજ કેન્દ્રની લોકસભામાં તેમના માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. આપણે આગળના ભાગમાં જોયું હતું. ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. બીજો પ્રશ્ન છે જે હમણાં જ આપણે જોયો, આતંકવાદની સામાજિક અસરો જણાવો. આતંકવાદની મુખ્ય સામાજિક અસરો નીચે મુજબ છે. એમાં પહેલી છે આતંકવાદ સમાજને વિઘટન તરફ દોરી જાય છે. આતંકવાદીઓ ભય, લૂંટફાટ, હિંસા જેવી પ્રવૃત્તિ કરી લોકોમાં સંદેહ, ભય ઉત્પન્ન કરે છે. નાના બાળકોથી લઈ વૃદ્ધો ઉપર આ ભયની અસર થાય છે. આતંકવાદથી પીડિત પ્રદેશમાં વિદ્યાર્થીઓનું જે શિક્ષણ છે એને પ્રતિકૂળ અસર પહોંચે છે. આતંકવાદના પરિણામે સમાજના લોકોનો એકબીજા પરનો વિશ્વાસ ઘટતો જાય છે. પરસ્પર ભાઈચારાની ભાવના ઓછી થતી જાય છે. ઘણીવાર સાંપ્રદાયિક ઝઘડાઓ ઊભા થાય અને એના પરિણામે સમાજ વ્યવસ્થા છિન્નભિન્ન બને છે. સમાજમાં અવ્યવસ્થા અને અશાંતિ ઉત્પન્ન થાય છે. આતંકવાદ પ્રભાવિત ક્ષેત્રમાં લોકો સામાજિક ઉત્સવો ઉત્સાહથી ઉજવતા નથી અને પરિણામે લોકોને જોડતા આંતર વ્યવહારો ખોરવાઈ જાય છે. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો. એમાં પહેલો, સાંપ્રદાયિકતા દૂર કરવાના ઉપાયો જણાવો. જવાબ, સાંપ્રદાયિકતાને દૂર કરવા નીચે મુજબના કેટલાક ઉપાયો હાથ ધરવા જોઈએ. પહેલો, સૌ પ્રથમ નાગરિક અને સરકારે સાંપ્રદાયિક તત્વો સામે સખ્તાઈપૂર્વક સામનો કરવો પડશે અને તેને દૂર કરવા પ્રયત્ન કરવો પડશે. સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય શિક્ષણ કરી શકે છે. શિક્ષણમાં અને અભ્યાસક્રમોમાં બધા ધર્મોની સારી બાબતોને સામેલ કરવામાં આવવી જોઈએ.
સાંપ્રદાયિક વિચારો આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી જોઈએ નહીં. ચૂંટણી માટે ખાસ આચારસંહિતા છે અને તેનો અમલ કરવો અને કરાવવો જોઈએ. રેડિયો, ટીવી, સિનેમા દ્વારા સર્વધર્મ સમભાવ સહિષ્ણુતાનો પ્રચાર કરવો જોઈએ. રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રવાદ એટલે કે દેશપ્રેમ અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ. ધાર્મિક વડાઓ અને રાજકીય નેતાઓએ સાથે મળી દેશના વિકાસ માટે સાંપ્રદાયિકતાને નાથવા પ્રયત્ન કરવો જોઈએ. સાંપ્રદાયિકતા દૂર થાય તે માટે યુવાનોએ આગળ આવવું જોઈએ. યુવાનોમાં સાંપ્રદાયિકતાના સ્થાને બિનસાંપ્રદાયિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે તેવા પ્રયત્નો કરવા જોઈએ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે. અહીંયા એક મુદ્દો અલગ જ છે, યાદ રાખજો. આ મુદ્દો છે એ અલગ છે. બીજો પ્રશ્ન છે, લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટે બંધારણીય જોગવાઈઓનો પરિચય આપો. જવાબ: લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટે નીચે મુજબની બંધારણીય જોગવાઈઓ કરવામાં આવી છે. લઘુમતીઓના હિતો અને તેમના કલ્યાણ અને વિકાસ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરવામાં આવી છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર લઘુમતીઓને વિશ્વાસ અપાવે છે કે તે પોતાના ધર્મના પ્રચાર પ્રસાર અને પ્રોત્સાહન માટે પ્રયત્નો કરી શકે છે. કાયદો બળપૂર્વક ધર્માંતરણને માન્ય રાખતું નથી. સરકારી સહાય લેતી કોઈ પણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. તમામ ધાર્મિક સમુદાયોને તેમના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક કાર્યો માટે સંપત્તિ મેળવવાનો અને તેની દેખરેખ રાખવાનો અધિકાર છે. આપણે વાત થઈ હતી, આશ્રમો બાંધવા માટે મંદિરો હોય, મસ્જિદો હોય, ગુરુદ્વારા હોય, અગિયારી હોય, કોઈ પણ જગ્યા હોય, ચર્ચ હોય, તો એને ધર્મના વ્યવસ્થાપન માટે સંપત્તિ મેળવી શકે, જગ્યાઓ મેળવી શકે, ત્યાં વ્યવસ્થાઓ કરી શકે છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર દ્વારા લઘુમતીઓ પોતાની લિપિ અને સંસ્કૃતિનું રક્ષણ કરી શકે છે. પોતાની જે ભાષા હોય, લખવાની રીત હોય એનું સંરક્ષણ કરી શકે. સરકારી સહાય મેળવતી કોઈ પણ સંસ્થામાં ધર્મ, વંશ, વર્ણ, જાતિ કે ભાષાના આધારે કોઈ પણને પ્રવેશ મેળવતા અટકાવી શકાશે નહીં. કારણ કે કોઈ પણ સરકારી સ્કૂલ હોય કે સરકારની ગ્રાન્ટ લેતી સ્કૂલ હોય તો એમાં કોઈ પણ ભેદભાવ વગર બધાને એડમિશન આપી શકે છે. કદાચ એવું બને ટકાવારી મુજબ લેતા હોય તો ટકાવારી મુજબ પણ એને કોઈ રોકી ન શકે. ટકા સારા આવ્યા હોય અને એડમિશન લેવું હોય તો એને કોઈ ના ન પાડી શકે. સમાજના તમામ વર્ગોને પોતાની પસંદગી પ્રમાણે ભાષા, લિપિ જાળવવાનો, વિકાસ કરવાનો અને તે માટે શૈક્ષણિક સંસ્થા સ્થાપવાનો અધિકાર છે. એ પોતાની ભાષાના વિકાસ માટે, લિપિ માટે શૈક્ષણિક સંસ્થા સ્થાપી શકે. જેમ સિંધી લોકો છે એના માટે સિંધી સ્કૂલ હોય જ છે દરેક શહેરની અંદર, કારણ કે એ એની ભાષાને, લિપિને જાળવી રાખે છે. એ લોકો હજુ પણ ઘરની અંદર એ જ ભાષા એટલે કે સિંધી ભાષા બોલે છે. એના માણસો જ્યારે ભેગા થાય ત્યારે પણ એ જ ભાષા. અને આપણે આપણી ભાષાનું ગૌરવ હોવું જોઈએ. આપણે અન્યોની ભાષા બોલવાનો પ્રયત્ન કરીએ છીએ, અંગ્રેજી ભાષા, તો એના કરતાં આપણી રાષ્ટ્રભાષા અને માતૃભાષાનું મહત્વ હોવું જોઈએ. એક વખત ગાંધીજીને કોઈ ગુજરાતી મળેલા,
ત્યારે એ અંગ્રેજીમાં વાત કરતા હતા. તો ગાંધીજીએ કીધું કે તમને પણ ગુજરાતી આવડે છે, મને પણ ગુજરાતી આવડે છે, તો આપણે ગુજરાતીમાં વાત કરીએ. તો એ માતૃભાષાનું મહત્વ છે. એટલે એ દરેક પોતાની ભાષાને જાળવી રાખવા માટે શૈક્ષણિક સંસ્થા સ્થાપી શકે છે. ભારતીય લઘુમતીના બાળકોને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મળે તેવી સુવિધા રાજ્ય સરકાર આપે છે. દરેક વ્યક્તિને આમ તો માતૃભાષામાં શિક્ષણ મળે એવો પ્રયત્ન સરકાર કરે જ છે. એટલે જ મેં તમને કીધું કે જુદી જુદી ભાષાઓ માટે જુદી જુદી સ્કૂલો પણ છે. ઉર્દુમાં પણ અહીંયા ભણાવાય છે, સિંધી સ્કૂલ પણ છે, અંગ્રેજી છે, હિન્દી મીડિયમની પણ છે, અને આપણી ગુજરાતીની તો છે જ. હવે આતંકવાદની આર્થિક અસરો એ પણ આજે આપણે જોઈ. તો આતંકવાદની આર્થિક અસરો નીચે મુજબ છે. આતંકવાદના પરિણામે વેપાર ઉદ્યોગના વિકાસ માટે પ્રોત્સાહક વાતાવરણ નિર્માણ પામતું નથી. જે તે પ્રદેશનો વેપાર ઉદ્યોગનો વિકાસ અટકી જાય છે. વેપાર ઉદ્યોગને માઠી અસર થતા લોકોને અન્ય પ્રદેશમાં વેપાર ઉદ્યોગ કરવા એટલે વેપાર રોજગાર કરવા માટે સ્થળાંતર કરવું પડે છે. કેટલાક આતંકવાદી સંગઠનો મૂડીપતિ, ઉદ્યોગપતિ, કર્મચારીઓ, વેપારીઓ પાસેથી ભય બતાવીને નાણાં પડાવે છે. આતંકવાદીઓ માદક દ્રવ્યોની હેરાફેરી અને કાળા નાણાં વગેરે જેવા અસામાજિક કાર્યો કરે છે, જેથી દેશમાં સામાજિક અને આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. આતંકવાદીઓ રેલવે, રેડિયો સ્ટેશનો, રસ્તા, પુલ, સરકારી મિલકતો વગેરે નુકસાન પહોંચાડે છે. તેથી આ મિલકતોના પુનઃસ્થાપન માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. સરકારને સલામતી અને સુરક્ષા માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. તેથી તે સમાજ ઉપયોગી કાર્યો જે છે એ ઓછા કરી શકે છે અથવા ઓછા પ્રમાણમાં થાય છે. આતંકવાદના પરિણામે રાજ્યના અને રાષ્ટ્રના પરિવહન ઉદ્યોગ હોય, પર્યટન ઉદ્યોગ હોય, એને આર્થિક નુકસાન સહન કરવું પડે છે. આમ આતંકવાદ આર્થિક રીતે નુકસાનકારક છે. હવે ત્રીજો પ્રશ્ન છે, ટૂંકમાં ઉત્તર લખો. એમાં પહેલો, આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત સમજાવો. તો અહીંયા આપણે તફાવત લખેલો છે બળવાખોરી અને આતંકવાદ. બળવાખોરી જે તે રાષ્ટ્રની સમસ્યા છે. આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે. બળવાખોરી છે એ પોતાની સરકાર વિરુદ્ધ એક પ્રાદેશિક ફલક ઉપર વિસ્તરેલી હોય, પોતાના જ વિસ્તાર પૂરતી મર્યાદિત હોય. જ્યારે આતંકવાદ પોતાના અથવા અન્ય દેશની વિરુદ્ધ હોય છે, તે આંતરરાષ્ટ્રીય ફલક ધરાવે છે, એટલે કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ફેલાયેલી હોય છે. ત્રીજું જે છે તે સ્થાનિક લોકોના સહકારથી ચાલતી હોય છે. તેને સ્થાનિક લોકોનો સહકાર મળે પણ ખરો અને ન પણ મળે. ચોથો છે, બળવાખોરી પ્રભાવિત રાજ્યો કે પ્રદેશોનો વિકાસ અટકી જાય છે, જ્યારે આતંકવાદ પ્રભાવિત રાષ્ટ્રોનો વિકાસ અટકી જાય. આમાં રાજ્યોનો વિકાસ અટકે, આમાં રાષ્ટ્ર એટલે કે દેશોનો વિકાસ અટકે છે. નક્સલવાદી આંદોલન વિશે નોંધ લખો. જવાબ, નક્સલવાદી આંદોલન અંગેની મુખ્ય બાબતો નીચે પ્રમાણે છે. માઓ ત્સે તુંગના નેતૃત્વ નીચે ચીનની ક્રાંતિથી પ્રેરણા લઈ નક્સલવાદી આંદોલન ભારતમાં સૌ પ્રથમ ઈસવીસન 1967માં પશ્ચિમ બંગાળમાં શરૂ થયું. આ ઉગ્રવાદી વિચારધારા પશ્ચિમ બંગાળના નક્સલબારી વિસ્તારથી ઉદ્ભવી હોવાથી તેને નક્સલવાદ કહે છે. આ આપણે આગળના ભાગમાં જોયું હતું. પશ્ચિમ બંગાળથી શરૂ થયેલા આંદોલન ઝારખંડ, બિહાર, આંધ્રપ્રદેશ, કેરળ, ઓડિશા, ત્રિપુરા, મધ્યપ્રદેશમાં પહાડી અને જંગલ વિસ્તારમાં વ્યાપ પામ્યું. નક્સલવાદી આંદોલનમાં પીપલ્સ વોર ગ્રુપ અને માઓવાદી સામ્યવાદી કેન્દ્ર આ બે સંગઠનો મુખ્ય હતા. હવે આપણે ચોથો પ્રશ્ન છે, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય અથવા તો સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો. એમાં પહેલું છે, ભારતની સામાજિક સંરચના કઈ બાબત પર આધારિત છે? સામાજિક સંરચના જેને આપણે કહેવાય ઢાંચો, સમાજનો ઢાંચો અથવા તો એનું બંધારણ. તો આખો સમાજની રચના કઈ રીતે થયેલી છે? તો એ છે જ્ઞાતિવાદ ઉપર આધારિત. એટલે જ્ઞાતિ ઉપર આધારિત છે આપણે, કારણ કે આપણા સમાજમાં અલગ અલગ જ્ઞાતિઓ જોવા મળે છે, માટે સમાજની જે સામાજિક રચના છે એ જ્ઞાતિવાદ ઉપર આધારિત છે. બીજો વિકલ્પ છે, અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે કઈ બાબતને આધાર ગણવામાં આવે છે? એટલે કે કોને અનુસૂચિત જાતિમાં આપણે ગણી શકીએ અથવા કોનો સમાવેશ અનુસૂચિત જાતિમાં થાય? તો એના માટેનું છે અસ્પૃશ્યતા. જેની સાથે અસ્પૃશ્યતાનો વ્યવહાર કરવામાં આવતો હતો એ તમામ લોકોને અનુસૂચિત જાતિ ગણવામાં આવે છે.
કે છૂઆછૂતનો જે ભેદ હતો એને અડતા નહીં, એવો ભેદ જેની સાથે કરવામાં આવતો હતો એ તમામને અનુસૂચિત જાતિ ગણાય. એટલે અનુસૂચિત જાતિને નક્કી કરવા, એને ગણવા માટે અસ્પૃશ્યતાનો આધાર લેવામાં આવે છે. ત્રીજું છે બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી? તો આર્ટિકલ 17, એને આપણે કલમ 17 પણ કહી શકીએ છીએ. ચોથો વિકલ્પ છે નીચેનામાંથી કઈ સમસ્યા વૈશ્વિક છે, એટલે કે આખા વિશ્વને લાગુ પડે? તો એ આતંકવાદ છે. જ્ઞાતિવાદ માત્ર આપણને જ લાગુ પડે, સાંપ્રદાયિકતા પણ એક દેશને જ લાગુ પડે, ભાષાવાદ પણ અહીંનો જ છે. તો આતંકવાદ વૈશ્વિક છે. પાંચમું અહીંયા વિકલ્પ છે જોડકા જોડી સાચો વિકલ્પ પસંદ કરો. તમને રાજ્ય અને બળવાખોરી સંગઠન આપેલું છે. મેં આગળના ભાગમાં પણ તમને યાદ રાખવા માટેની રીત કીધી હતી કે તમે આ યાદ રાખશો એટલે તમને પ્રોબ્લેમ નહીં આવે. તો હવે સૌથી પહેલું રાજ્ય હવે યાદ કેવી રીતે રાખવાનું છે એ મેં કીધું હતું, ફરીથી એકવાર જોઈ લઈએ. ત્રિપુરા, એમાં ટી આવેલા હોય છે, તો અહીંયા 2 વખત ટી છે એટલે એકની સામે સી આવે. તો એકની સામે અહીંયા એ છે, એકની સામે અહીંયા સી છે, એકની સામે અહીંયા પણ સી છે, અને એકની સામે અહીંયા પણ સી છે. એનો મતલબ કે હવે સી, બી, સી અને ડી 3 માંથી કોઈ એક હોઈ શકે. એ તો નહીં જ હોય, કારણ કે એની સામે એકની સામે સી આવે છે. મણિપુર, મણિપુર માટે આપણે વાત થઈ હતી કે KNF આવશે. KNF ત્યાં કેથી શરૂ થતા જ નામ હતા એટલે KNF આવશે. કે વાળા હતા એ મણિપુરના, આપણે કે ને કે પછી એમ, કેમ છો, કેમ, એટલે કે વાળા હોય એ મણિપુરના. તો 2 ની સામે ડી આવશે. તો અહીંયા પણ 2 ની સામે ડી છે, અહીંયા પણ 2 ની સામે ડી છે, અને અહીંયા પણ 2 ની સામે ડી છે. સોરી, અહીંયા એક ભૂલ હતી, આ બંને વિકલ્પો સેમ હતા, કારણ કે આમાં બંનેમાં એકની સામે સી, 2 ની સામે ડી લખાઈ ગયું હતું. ખરેખર અહીંયા બી આવતું હતું ને અહીંયા ડી હતું, એટલે આ વિકલ્પ જવાબમાં નથી આવતો. આ જવાબ આવશે 1 સી, 2 ડી અને 3 બી. તો આપણે જોયું કે ત્રિપુરા એની સામે ટી વાળો આવે છે એટલે એકની સામે સી, મણિપુરમાં કે વાળું જ આવે એ આપણે કીધું હતું, માટે 2 ની સામે ડી. નાગાલેન્ડમાં મેં તમને કીધું હતું જેની આગળ અને પાછળ બંને બાજુ એન હોય, તો અહીંયા પણ એન છે ને અહીંયા પણ એન છે, એટલે 3 ની સામે બી આવશે. અને આસામનું ઉલ્ફા યાદ રાખવા માટેની રીત આપણે વિડીયોમાં, આગળનો જે વિડીયો હતો એમાં કીધેલી જ હતી. ઉલ્ફા ULFA, એ એટલે આસામ. તો એ રીતે તમે યાદ રાખી શકો છો. માટે 1 સી, 2 ડી અને 3 બી અને 4 એ, આ રીતે એનો ઉકેલ આવશે. તો અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે. હવે આપણે હમણાં દિવાળી આવે છે એટલે થોડા દિવસ માટે રજા રાખશું. દિવાળી પછી ફરીથી પાછા વિડીયો જે મૂકીએ છીએ એ મૂકવાનું શરૂ કરી દેશું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને હા મિત્રો, તમે સાઇટની મુલાકાત લેતા જ રહેજો, કારણ કે એ તો હું દરરોજ મૂકતો જ રહીશ. ભલે આપણે વિડીયો બનાવીએ કે ન બનાવીએ, ત્યાં સુધીમાં હું જુદા જુદા વિષયોના પ્રશ્ન જવાબ અથવા તો ગ્રામર અથવા તો જે ગુજરાતી વ્યાકરણના પોઈન્ટ છે, હિન્દીના નિબંધ છે, એ બધું હું મૂકતો રહીશ. એટલે સાઇટની મુલાકાત દરરોજ લેતા રહેજો. આગળના વિડીયો જો તમારે બાકી હોય જોવાના તો એ જોતા રહેજો, અથવા રિવિઝન રૂપે ફરીથી અભ્યાસ કરતા રહેજો. અને એડવાન્સમાં બધાને હેપી દિવાળી. આપણે હવે દિવાળી પછી પાછા મળશું.